બેઠો પંકી બાબા રિયા તુલસી શ્યામ થઈને જે ઘટો ઘટમાં વસે એ ઘર શ્યામ તુલસી શ્યામ થઈને એ ગિરનાર બેઠો બંકી બાબા દીરા તુલસી હારા હારા શ્યામનું નામ ન્યાતો જળ તળ પાયા વચન હજી પેલો ઈ પરણે ઓ શ્યામનું નામ ન્યાતો જળ તળ પાયા વચન હજી પેલો ઈ પરણે પેલો ઈ પરણે પેલો ઈ પરણે જાઈ જગલા પૂઠા કરની જાન લઈને મારા દ્વારકા વાળા જાઈ જગલા પૂઠા કરની જાન લઈને જાઈ જગલા પૂઠા કરની જાન લઈને તુલસી શ્યામ લઈને યાદી કરાવી અને મારી વાણીનો વિરામ આપવો છે કારણ કે જેને હું તમે આતુરતાથી રાહ જોઈ છે જેને સાંભળવા એક જીવનનો લાવો છે એ મુરબ્બી દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો કચ્છ અમારે મેરાણભાઈ એવી માર્મિક વાતો એમની પાસેથી સાંભળવી ગમે એવા મેરાણભાઈને સાંભળવા છે સમયની મર્યાદા હોય મજા આવે હજી આગળ ઉપર ભાઈઓની ફરમાઈશ છે એટલે બે કડીમાં ફરમાઈશ પૂરી કરી લઈ મારા જયદેવભાઈ મોભ બધા ભાઈઓની ખાસ યાદી છે પણ છેલ્લે સરસત શારદાને સમરીને અનગુણ પતલા ભોળા સંતોના ગુણ શબ્દો વાપરી મારી જીભ હલાડી જસ ગાય સૈયર આલો રે નવું વર્ઝન મારી જીભ હલાડી જસ ગાય સૈયર આલો રે એ મારે કૃષ્ણ મારે કૃષ્ણ મારે કૃષ્ણ મારે કૃષ્ણ મારે કૃષ્ણ જોયા નાતો સૈયર આલો રે જગદંબા મોગલને યાદ કરતા છેલ્લી કડીમાં યાદ કરી લઉં
હુકમણે વરડે જય સૂરજ ભાન કાજ જયદેવભાઈ ની ફરમાઈશ છે એટલે એકાદી કડી લઈ લઉં જયદેવભાઈ બાપએ તું કે આખું જગવાલી જાય રે એક શાપના કુંવર હું તો બામણા રે લીયા રે હું સોનભાઈ